જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આવી માંગ સાથે હવે સાઠંબા તાલુકાના બાદરપુરા ગામના સ્થાનિકો મેદાને આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા થયેલો આ વિરોધ સત્તા પક્ષને ભારે પડવાનો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો આ રીતે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નાગરિકો તેમની માંગણીઓને લઈને મેદાને આવ્યા તો જે રાજકીય પક્ષ સત્તામાં હશે તેમને ભારે પડવાનું નક્કી છે. તો શું છે બાદરપુરા ગામના લોકોનું કેમ ચૂંટણી બહિષ્કાર તે લોકોએ કર્યો છે તેનું કારણ આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે હવે રાજકીય પક્ષોના નેતાઓ ઉમેદવારો ઘરે ઘરે જઈને મતની માંગણી કરશે. ઘણો ખર્ચ થશે, મતદાન પહેલા મતદારોને રીઝવવાનું કામ થશે અને 26 એપ્રિલ 2026ના રોજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જેમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થશે. પરંતુ આવનારી ચૂંટણી પહેલા હવે નાગરિકો મેદાને આવ્યા છે અને તેમના પડતર પ્રશ્ન મુદ્દે સત્તા પક્ષને સવાલોના ઘેરામાં લઈ રહ્યા છે. સાઠંબા તાલુકાના બાદરપુરા ગામના લોકોએ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે અને સાથે જ સત્તા પક્ષનો વિરોધ કર્યો છે. તેમણે આનું કારણ જણાવતા કહ્યું કે અમારા ગામના રસ્તાની હાલત ચોમાસામાં ગંભીર બની જાય છે, પાણી ભરાઈ જાય છે અને આના કારણે ગામના લોકો તે માર્ગનો ઉપયોગ કરી શકતા નથી. કોઈ ઇમરજન્સી આવે ત્યારે પણ ભારે મુસીબત બની જાય છે. આવા નિવારણ માટે ગામ લોકોએ કેટલીય વાર સત્તા પક્ષ અને અધિકારીઓને અરજી કરીને એક ઓવરબ્રિજની માંગ કરી છે, પરંતુ તેનું નિવારણ હજુ આવ્યું નથી. આ બ્રિજ બને તો આસપાસના 10 જેટલા ગામોને તેનો લાભ મળી શકે, પરંતુ જો આ વખતે આ બ્રિજનું કામ શરૂ ન થયું તો તેઓ સંપૂર્ણપણે અને સામૂહિક રીતે ચૂંટણીનો બહિષ્કાર કરશે. સાંભળો આ મામલે સ્થાનિક રાકેશ પટેલ શું કહી રહ્યા છે. અમે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆતો કરવા છતાં પણ આઝાદીના 75 વર્ષ પછી પણ આ રસ્તાના ઉપર પુલનું એક આ વઘા ઉપર જે આ વઘું છે એના ઉપર પુલની ઘણી વખત માગણીઓ કરી. ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પંચાયતના ડેલિગેટો, જિલ્લા સદસ્યો, 75 વર્ષથી અમારી માગણીઓ ચાલુ રહી છે, પણ સરકારે હજુ એક પણ વાર અમારી આ માગણી હોભરી નથી, અમારો અવાજ હોભર્યો નથી. એટલે હવે કંટાળી અને અમે તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરવાનો આખા ગ્રામજનોએ ભેગા મળી નક્કી કર્યું છે. તો અમે કોઈ પણ સંજોગોમાં આ વખત વોટ નાખવા જવાના નથી આખા ગ્રામજનો, અને ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ. કારણ કે આ જે પુલ છે એ અમારા પાછળના 10 ગામ બીજો છે એમના માટે એક મહત્ત્વની વસ્તુ છે. અમારે કે જ્યારે મેડિકલ સુવિધા હોય તો અમારે ગાબડ જવું પડે છે દવાખાને. અમારો ખેતરોએ આ વગાની પેલી બાજુ છે બાદરપુરાનો. બીજા નંબરમાં છોકરાઓને ભણવા માટે સ્કૂલે ગાબડ છે તો ત્યાં જવું પડે છે. તો એ બધી ઘણી બધી તકલીફો છે અને ખાલી 1-1.5 ઇંચ વરસાદ આવશે તો એ અહીંથી પસાર થવાતું નથી ચોમાસામાં, અને 10 દાડા 15 દાડા એક ધાર્યું પાણી ચાલુ રહેશે. તો અમારે 10-15 દાડા સુધી ઘણી બધી તકલીફો વેઠવી પડશે અને એને લઈને અમે હવે કંટાળ્યા છીએ બધા ગ્રામજનો. તો અમે ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવાના છીએ આ વખત. અને કોઈ પણ અધિકારી આવશે, કોઈ પણ અધિકારી, તો અમે માનવાના નથી. કોઈ પણ પ્રકારનું આશ્વાસન આલી, કોઈ જાતનું લેખિત આલી તો પણ અમે માનવાના નથી. અને અમારે પુલનું કામ ચાલુ થઈ જાય તો અમે વોટ નાખવા જઈશું ચૂંટણી પહેલાં. આચારસંહિતામાં ચાલુ કરાવો સરકાર, અમને મંજૂર છે. આ પ્રકારના વિરોધો માત્ર બાદરપુરા સુધી સીમિત નથી. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં પણ 350 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો અને સ્થાનિક લોકોએ ફોર્મ 7ની ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવાનો આક્ષેપ કરતા મામલતદાર કચેરીએ સમક્ષ રજૂઆત કરી હતી. એટલું જ નહીં, કોંગ્રેસે પણ આ ચૂંટણી પહેલા ભાજપ સામે ચાર્જશીટ જાહેર કરી છે, જેમાં રસ્તા, ગટર, શહેરી આયોજન અને આરોગ્ય સેવાઓ જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા છે. ચૂંટણી આવી અને નાગરિકો તેમના પ્રશ્નોને લઈને મેદાને તો આવ્યા, પરંતુ શું તેમની માંગણીઓ પૂરી થશે? લોકશાહીમાં અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય જે લોકશાહીનો આત્મા ગણાય છે તેની ચૂંટણીમાં જો આખું ગામ ચૂંટણીનો બહિષ્કાર કરે તો ચિંતાજનક છે. 4.19 કરોડ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે અને 49,591 પોલિંગ સ્ટેશનો પર મતદાન યોજાશે. આવા વ્યાપક મતદાન વચ્ચે કોઈ એક ગામનો બહિષ્કાર ભલે સંખ્યાત્મક રીતે મોટો ન હોય, પરંતુ તે સત્તા પક્ષ માટે સાંકેતિક રીતે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે સત્તા પક્ષ અને તેના નેતાઓ બાદરપુરા ગામના લોકોની માંગણી સંતોષશે કે તેમની ચૂંટણીનો બહિષ્કાર કરવો જ પડશે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આ બાદ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.